હું ભટ્ટી અનવર હુસેન કાસમ ઉર્ફે મિયાજી, હાલ રહેવાસી જખૌ. હું એક ગટર લાઇનની માહિતી માટે અરજી માંગેલી, ગટર લાઇનની અરજી આપેલી. અત્યારે જખૌની અંદર જે ગટર લાઇન 3 ટુકડામાં ચાલુ છે, એમાં મને એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. એમાં જે કોન્ટ્રાક્ટર છે એના જીએસટી બિલ પણ નથી. એ કોન્ટ્રાક્ટર પોતે મિલીભગતથી પોતાને કામ લીધેલું છે અને સરપંચ અને તલાટીશ્રી મનમોજના હિસાબે પોતાના બિલ પાસ કરવા હાટું જે ઠીક લાગે એ લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે. અત્યારે જે ગટર લાઇનનું કામ ચાલુ છે એ 3 ટુકડામાં કામ ચાલુ છે. નથી એમ ગામ સભામાં કોઈ ચર્ચા કરવામાં આવે, નથી એની કોઈ ગામને જાણ કરવામાં આવે, નથી એનો ટેન્ડર બહાર પાડવામાં આવે. અગાઉ પણ જે સરપંચશ્રીના પતિ એ પણ અગાઉ જે ગટર લાઇન પહેલાં કામ થઈ ગયું છે એમાં જે તાલુકા સદસ્ય આપણા વાયોરના એ આપેલો છે ગટર લાઇનનો પેપરમાં, એ મેં જોયો. એમાં મારી અરજી આપેલી છે. એ મને એવું લાગ્યું કે ભ્રષ્ટાચાર છે તો આ બધા બીજા પણ આમાં વાયોરના સદસ્યો પણ આમાં રસ લીધો છે. કારણ કે ભ્રષ્ટાચાર છે એટલે કે આમાં પેપરમાં આઉટ કરેલું છે એ બધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અત્યારે જે તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર એમાં દેખાઈ જાય ને ખબર પડી જાય આપણે બધાને. ને કોઈ માણસ ગામની અંદર કેને પણ જાણ કરવામાં નથી આવેલ કે આ ગટર લાઇન આપણી ચાલુ છે. કોઈ પણ પેપર આઉટ કરેલ નથી ને એમને એમ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ પોતાની મનમોજીના હિસાબે સરપંચશ્રી અને તલાટીશ્રીએ આપી દીધેલ છે. એનું કામ ચાલુ છે અત્યારે 3 ટુકડામાં. તે મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે જે કામ ચાલી રહ્યો છે એ સરકાર નીતિ નિયમ મુજબ છે કે નથી એ તમે તપાસ કરો. અને એમાં જો ભ્રષ્ટાચાર હોય કે ન હોય એ હું નથી જાણતો, પણ તમને નમ્ર વિનંતી કરું છું કે અગર એ તમે તપાસ કરવા આવો તો મારી અરજ છે કે અરજદારને સાથે રાખી અને તપાસ કરવામાં આવે. કારણ કે અત્યારે જે સાક્ષીઓ અને પંચોને બધા ભરી જાય છે, હું આ બધા આવીને બતાવી દે છે કે આ બધું કમ્પ્લીટ છે. જો એમાં અરજદાર સાથે હોય તો બધું દૂધ ને પાણીનો પાણી થઈ જાય.